પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી હાલેલુયા. ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ નવા સપ્તાહને માટે, નવા મહિનાને માટે, નવી ભેટને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આજે પથ્થરો તો ગબડી ગયા છે, પથ્થર હટી ગયા છે, પથ્થર ખસી ગયા છે અને પ્રભુ એક નવો આશીર્વાદ આપે છે. વચન આપણે જોતા આવ્યા છે. આજે કયા પથ્થર વિશે જોવાના છે? રૂથનું પુસ્તક, પહેલો અધ્યાય, 19-22 વચનો. રૂથ માટે એક એવો પથ્થર ઊભો થયો કે જે એના માટે બહુ જ અઘરું ને કઠણ હતું. રૂથ એટલે કે દેશમાં દુકાળ પડ્યો ત્યારે એનો પતિ અલીમેલેક, નાઓમી તથા તેના 2 પુત્રો મોવાબ દેશમાં પરણ્યા અને એ મોવાબ દેશમાં ગયા અને મોવાબ દેશમાં દુકાળ પડવાથી ત્યાં રહ્યા. પણ શું થયું? બંને દીકરાઓ મૃત્યુ પામ્યા, એનો પતિ પણ મૃત્યુ પામ્યો, નાઓમી પણ વિધવા થઈ. હવે 2 જવાન પત્નીઓને સંભાળવાની, એટલા માટે બંને દીકરીઓ પરત થતાં પાછી નાહોમીની સાથે જોડાઈ. પણ નાઓમીએ કહ્યું કે તમે તમારા દેશમાં પાછા જાઓ. પણ રૂથ નાઓમીને વળગી રહી અને રૂથે કહ્યું કે તારો દેશ એ મારો દેશ, તારો દેવ એ મારો દેવ, હું તો તારી સાથે જ આવીશ. નાઓમીને રૂથ પરત પોતાના દેશમાં આવ્યા ત્યારે લોકોને એમના પ્રત્યે દિલસોજી પેદા થઈ. રૂથનું પુસ્તક, પહેલો અધ્યાય, 20મું વચન, 20થી આગળ. લોકોએ દિલાસો આપતા નાઓમીને કહ્યું અને નાઓમીએ જવાબ આપ્યો કે હવે તમે મને નાઓમી એટલે કે મીઠી ના કહેશો, પણ મને તો મારા એટલે કડવી કહો, કારણ કે ઈશ્વરે મારી સાથે સખ્તાઈ મારા માટે એક પથ્થર ઊભો કરી દીધેલો છે. પણ શું થયું? આ દેશમાં આવ્યા પછી પ્રભુએ એની પ્રાર્થના સાંભળી, પ્રભુએ એને આશીર્વાદ આપ્યા. રૂથનું પુસ્તક, 4થો અધ્યાય, 14મા વચનથી આગળ. જ્યારે રૂથે બોઆઝ સાથે લગ્ન કર્યું ત્યારે આ જ સ્ત્રીઓએ નાઓમીને કહ્યું કે યહોવાને ધન્ય હો કે જેણે આજે તને નજીકના સગા વગર રહેવા દીધી નથી. એટલે કે લોકોએ જ, સ્ત્રીઓએ જ એને માન આપ્યું. અને એટલે પ્રભુનો આભાર માનીએ છીએ કે નાઓમી માટે એક આ પથ્થર જ હતો. રૂથ જુવાન વિધવા પત્ની એની સાથે હતી, પણ બોઆઝ સાથે લગ્ન પછી ઈશ્વરની યોજના હતી અને કુળની અંદર દાઉદ રાજા આવે અને પછી ઈસુ ખ્રિસ્ત આવે, એ દેવની યોજના હતી. અને એટલે રૂથ કે છે કે આશીર્વાદિત થઈને, એટલે નાઓમી માટે એક પથ્થર હતો, એ પ્રભુએ ગબડાવ્યો. ત્યાર પછી બીજું વચન, પહેલો સમુએલ, પહેલો અધ્યાય ને શરૂઆતનો ઇતિહાસ. હાન્ના ને બાળકો નહોતા અને પનીનાને બાળકો હતા. એને દરરોજ તકલીફ મુશ્કેલીઓમાં મૂકે, મેણા ટોણા મારે, કારણ કે એને બાળકો નહોતા. અને એલ્કાનાને હાના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ એક પથ્થર એના માટે હતો કે બાળકો નહોતા. શું થાય? પણ પહેલો સમુએલ 1:20, હાન્નાને જ્યારે દીકરો થયો સમુએલ, ત્યારે કહે છે કે હાન્નાએ કહ્યું પ્રભુએ મારું મેલું ટોણું ટાળ્યું છે અને મને દીકરારૂપી ભેટ આપી છે. આ પથ્થર મારા માટે ગબડી ગયો છે અને મને પ્રભુએ માન આપ્યું છે. અને એણે પણ પ્રભુની આગળ પ્રોમિસ કર્યું અને દીકરા સમુએલને ઈશ્વરની સેવા માટે તૈયાર કર્યો. અને આ 2 વચનો મારફતે પ્રભુ એની કૃપા આપે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છો, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.